ભવનાથ મંદિરમાં આજથી વહીવટદારનું શાસન આવ્યું છે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો। પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય છે અને ત્યારે ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા અપાશે। મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સમગ્ર મંદિર પરિસરમાં સફાઈ કરાવાઈ છે। તો વહીવટીતંત્ર દ્વારા સાંજે મહાઆરતીનું આયોજન અને મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરાશે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ એ સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી। મંદિરમાં આજે સાંજે જે વહીવટીતંત્ર વહીવટદાર પ્રશાસન છે એમના દ્વારા સાંજે એક મહાઆરતીનું આયોજન અમે કર્યું છે। આજે મહાદેવની વિધિસર આરતી સાથે મંદિરનો જે વહીવટ છે એ અમે સંભાળીશું। તમામ જે મિલકતો છે એની એક ઇન્વેન્ટરી બનાવવામાં આવશે। બનાસકાંઠાના શિહોરીમાં ખેડૂતોનું મહાઆંદોલન। એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્તોનું આંદોલન છે। ખેડૂતોને પૂરતું વળતર આપવા માટે માંગ કરાઈ છે। દુગાવાડા હનુમાન મંદિરે ખેડૂતો એકત્રિત થયા। શિહોરી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે। તો દુગાવાડા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા। શિહોરી મામલતદારને આવેદનપત્ર આપવા માટે આ મહાઆંદોલન છેડાયું છે। તો ખેડૂતો મહાઆંદોલનના માર્ગે છે। વળતરને લઈને મામલો હજુ ગૂંચમાં છે। અસરગ્રસ્તોને હજુ પણ વળતર નથી ચૂકવાયું, જેને લઈને તેઓ હવે આંદોલનના માર્ગે છે। ખરીદતા પહેલા સાવધાન। ફરી એકવાર નકલી શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો છે। કામરેજના નવાગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી નકલી શેમ્પૂનો મોટો જથ્થો ઝડપાયો છે। હલકી ગુણવત્તાવાળું શેમ્પૂ બનાવી અને બોટલમાં પેક કરી બ્રાન્ડેડ શેમ્પૂના સ્ટીકર લગાવી નકલી પ્રોડક્ટ તરીકે વેચાણ થતું હતું। કંપનીના અધિકારી અને કામરેજ પોલીસના સંયુક્ત દરોડામાં આ ગેરકાયદેસર ધંધો પકડાયો છે। નકલી શેમ્પૂ ઓનલાઈન પણ વેચવામાં આવતું હતું અને રિજેક્ટ થતો જથ્થો નવા ગામમાં સંગ્રહિત કરાયો હતો। આ મામલે એક શખ્સની ધરપકડ કરીને ₹49 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા PNG કંપનીનો કોઈપણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSSની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। ગ્રુપ અને ફેક વેબસાઇટ સાયબર ઠગોએ કરી છે ઠગાઈ। અલગ અલગ 18 બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। ઇન્વેસ્ટમેન્ટ વિના 15 મિનિટમાં 800 થી 1000 કમાવાની લાલચ આપી અને જેમાં 19.44 લાખ ગુમાવ્યા છે। વેબસાઇટના ડેશબોર્ડ પર મેસેજ દર્શાવી તેમની આવક બતાવી, જે રૂપિયા પરત ન મળતા યુવકને છેતરાયા હોવાની જાણ થઈ અને યુવાને 14 દિવસમાં 19 લાખ ગુમાવ્યા છે। યુવકે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે। તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી થઈ છે। પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે। ઉપરવાસમાં વ્યાપક વરસાદ છે। વરસાદ થતાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે। નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું અને જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે। કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે। નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રે ખાસ સૂચના આપી છે। કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે। તો પંથકવાસીઓમાં પણ આનંદ છે। ડેમના 15 દરવાજા ખોલાયા છે। નર્મદા ડેમની સપાટી 133.26 મીટરે પહોંચી છે અને 3.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને દર કલાકે ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે અને કાંઠા વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। જી દીપક, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, કોને કોને એલર્ટ કરાયા છે, ખાસ શું સાવચેતી રાખવાની છે?
બિલકુલ સંજય, ખાસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી નર્મદા ડેમના ઉપરવાસમાંથી જે લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં ઉતરતો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ વાત કરીએ તો જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4,27,790 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના જે 10 દરવાજા, જેના 15 દરવાજા કરી દેવામાં આવ્યા છે અને આ 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે, જેના થકી જે નર્મદા નદીમાં 3,86,270 ક્યુસેક પાણી જે વહી રહ્યું છે એ નર્મદા નદીને જે કાંઠા વિસ્તાર જે છે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. કહી શકાય કે જે કાંઠા વિસ્તારના જેટલા ગામો છે એ ગામોને સીધું પાણી અસર કરી શકે છે અને જેને લઈ તંત્ર સચોટ છે અને નર્મદા પોલીસ, NDRF અને SDRFની ટીમો પણ જે કાંઠા વિસ્તારના ગામો છે જ્યાં મૂકી દેવામાં આવી છે. કહી શકાય કે આ સીધું જે પાણી છે એ ભરૂચને પહેલા અસર કરી શકે છે, કારણ કે જે ભરૂચમાં દરિયાને મળે છે જે પાણી, ત્યારે હાલ તો જે નર્મદાનું જે પાણી વહી રહ્યું છે જે લગભગ સાંજ સુધીમાં 4 થી 4.5 લાખ ક્યુસેક થશે. અત્યારે તો 3,86,000 છે, પરંતુ જે આવરો જે છે મધ્યપ્રદેશમાંથી જે પાણીની આવકને લીધે નર્મદા ડેમની સપાટી પણ ઉત્તર વધી રહી છે. કહી શકાય કે જે હાલની નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ જે દર કલાકે 7 થી 8 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ એની સામે આવક પણ વધી રહી છે. એટલે નર્મદા ડેમના દરવાજા જે 1.5 મીટર હતા, જેને 15 દરવાજા કરી 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે. જી, આપનો આભાર.